પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય કરાયો। યુનિવર્સિટીમાં નિયમ વિરુદ્ધ 10 હેડહોક અધ્યાપકોને આપેલા ગાઈડ સ્પીડ 12 વર્ષ બાદ રદ કરાઈ। પાટણ યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કરાયો નિર્ણય। કાયમી ન હોવા છતાં 10 જેટલા હેડહોક અધ્યાપકોને નિયમ વિરુદ્ધ અપાઈ હતી ગાઈડશીપ। ત્યારે 2021ના યુજીસીના પરિપત્ર મુજબ ગાઈડશીપ નિયમબદ્ધ વિરુદ્ધ હોવાથી રદ કરાઈ। સાથે હાલમાં ફાળવેલા વિદ્યાર્થીઓ પણ અન્ય ગાઈડને સોંપવામાં આવશે। આમ યુનિવર્સિટીના મળેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 12 વર્ષ બાદ નિર્ણય લેવાથી અગાઉ આ અધ્યાપકો નીચે પીએચડીની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીની ડિગ્રી માન્ય રાખવાનો પણ નિર્ણય કરાયો। વેરિફિકેશન કરવામાં આવેલું હતું અને એ મુદ્દો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવેલો। બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓએ સર્વાનુમતે ઠરાવેલું છે કે યુજીસીની ગાઈડલાઈન મુજબ આ અધ્યાપકો લાયકાત ધરાવતા ન હોવાથી એમની ગાઈડશીપ રદ કરવી અને એમના અંદરમાં અત્યારે જે વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે એ અન્યમાં ફાળવી આપવાનું ઠરાવવામાં આવેલું છે। ગાઈડશીપ કોના દ્વારા આપવામાં આવી હતી? ગાઈડશીપ છે 2011ના વિષયને લઈ અને જે તે સમયે બીયુટીઆર કારોબારી અને અન્ય રેફરીઓ હોય છે એ અનુસંધાનમાં એ પ્રક્રિયા થતી હોય છે। ગાઈડ અંતર્ગત વિદ્યાર્થીઓએ જે અભ્યાસ કર્યો છે એ લોકોને કોઈ વ્યવસ્થા? જે વિદ્યાર્થીઓએ ગાઈડશીપની અંદર પીએચડી પ્રાપ્ત કરેલ છે એને બોર્ડ ઓફ મેનેજમેન્ટે માન્ય રાખેલું છે। અત્યારે જે વિદ્યાર્થીઓ આ ગાઈડશીપની અંદર પીએચડી કરી રહ્યા છે એમને અન્ય ગાઈડોને ફાળવવામાં આવશે। પ્રાંતિજ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં છે પણ નિર્ણય થયો છે। પ્રાંતિજ કોલેજોમાં કમિટીની નિમણૂક કરવામાં આવેલી હતું માન્ય વાઇસ ચાન્સલરના અધ્યક્ષસ્થાને અને કમિટીના સભ્યોએ એની જે પરિસ્થિતિ જોતા તારણ એવું કરેલું છે કે આ કેન્દ્રનું પરીક્ષા કેન્દ્ર રદ કરવું, એટલે બોર્ડ ઓફ મેનેજમેન્ટે એનું પરીક્ષા કેન્દ્ર રદ કરેલું છે।